18 લાઈવમાં આપનું સ્વાગત છે। આઝાદ ક્લબ કેશોદ દ્વારા દેશી રમતોત્સવ 2026 યોજાયો। 70 થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ। વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટોથી સન્માનિત કરાયા। બાળકો રમત પ્રત્યે જાગૃત બને, મનોરંજન સાથે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તેમજ તે દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આઝાદ ક્લબ કેશોદ દ્વારા તારીખ 17 મે 2026ના રોજ સાંજે 5 વાગે જૂની વિસરાઈ ગયેલી પરંપરાગત રમતોને પુનર્જીવિત કરતો દેશી રમતોત્સવ 2026 યોજાયો હતો। આ રમતોત્સવ અંતર્ગત કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ અને બનાના કોચિંગ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમી અને વેકેશનનો માહોલ હોવા છતાં અંદાજે 70 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર તથા ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ ધોળકિયા, શ્રી નિશાંતભાઈ પુરોહિત, પ્રમુખ શ્રી આરપી સોલંકી તેમજ નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ શ્રી જગમાલભાઈ નંદડિયાના શાબ્દિક સ્વાગત બાદ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સંભાળ્યું હતું। કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ભેટો આપવામાં આવી હતી। અંતે ભગુભાઈ આહારા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આયોજન માત્ર રમતો પૂરતું જ સીમિત નહીં પરંતુ આપણી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોને જીવંત રાખવાનો એક અનોખો પ્રયાસ સાબિત થયો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, સભ્યો, દાતાશ્રીઓ, કાર્યકરો, પત્રકાર મિત્રો, નગરજનો, વાલીગણ તથા ઉત્સાહી બાળમિત્રોનો સરાહનીય સહયોગ મળ્યો હતો। મર્યાદિત ફંડને કારણે કેટલાક ઉત્સાહી દાતાઓની સેવા લઈ શકાઈ નહોતી તે બદલ સંસ્થાએ દિલગીરી વ્યક્ત કરી છે। અંતમાં આઝાદ ક્લબ દ્વારા તમામ સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કરીને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, પ્રમુખ આઝાદ ક્લબ કેશોદ। આઝાદ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સિવાય બાળકો અને યુવાનોમાં તંદુરસ્તી જળવાઈ રહે માટે રમતગમતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એ જ અનુસંધાને આજે અમે વેકેશનની મોજ માણતા બાળકો માટે જૂની વિસરાઈ ગયેલી રમતોની એક દેશી રમતોત્સવ 2026 અંતર્ગત 4 જૂની રમતોની સ્પર્ધા રાખેલી હતી, જેમાં અમે કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ તથા બનાના કેચિંગ સ્પર્ધા રાખેલી હતી। આ સ્પર્ધામાં કેશોદના લગભગ 70 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ દાતાઓએ અમને ધનનો સહયોગ તથા નાસ્તાનો પણ સહયોગ આપેલો હતો। આ તમામ દાતાઓ તથા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જ રીતે આઝાદ ક્લબની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આવી જ રીતે સહભાગી બનતા રહે એવી અપેક્ષા। આભાર। વંદે માતરમ।